ગજબનો ઓડિયન્સ કેવું હોય તો કહી શકાય, અને ખરેખર કવિતાનું ભાવક ઓડિયન્સ છે એ કહી શકાય એમ. ટકોરા બંધ. એટલે ખરેખર આપણો ઉપક્રમ છે એ જામશે આજે. અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન જે હરેક ઉપક્રમ કંઈક નાવીન્યપૂર્ણ રીતે લાવે છે, અને એ ઉપક્રમ પોરબંદરમાં થાય અને નાદ ગજવતો જાય એવો ઉપક્રમ હોય છે. અને આજે આવી કપરી પરિસ્થિતિમાં પણ આપ સૌ અહીંયા પધાર્યા અને કાર્યક્રમને માણવા માટે આતુર છો. ખરેખર તો આમ એવું લાગતું હતું કે ઓહો, હવે વરસાદે સિચ્યુએશન છે ખરાબ, કઈ પરિસ્થિતિ છે બગડી એમ. પણ ખરેખર બધા ઉપર બેસીને પણ સાંભળવા માટે આતુર ને ફરી નીચે જવા માટે પણ પાછા એટલા જ આતુર. એટલે આમ તો અહીંયા આ સમયે છે આપણને ખલીલ ધનતેજવી સાહેબની અમુક પંક્તિઓ છે એ યાદ આવે કે અમે એવી પંક્તિઓ છે કે તમે મન મૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે. ખરેખર વરસવાનું કવિઓએ છે એની પહેલા વરસાદ વરસી ગયો, પણ મજાની વાત તો એ છે કે આ માહોલમાં જ કવિઓ ખરેખર જોરદાર રીતે વરસશે. એટલે આજના ઉપક્રમને ખરેખર જો આપણે વિધાયકતાથી લઈએ, પોઝિટિવલી લઈએ, તો સરસ મજાની એક વાત યાદ આવે છે કે જિંદગી એ એક વાક્ય છે. જિંદગી એ એક વાક્ય છે. કોઈ વાંચે, કોઈ એવું વાંચે આ તો રણ છે. કોઈ એવું વાંચે આ તો રણ છે, ને કોઈ એવું વાંચે આ તોરણ છે. એટલે આજના ઉપક્રમને ખરેખર આગળ વધારીએ. સાથે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની સાથે વાઘેશ્વરી જ્વેલર્સ છે એ પણ સૌજન્યથી આપણી સાથે જોડાયેલા છે. અને સાંજને રંગીન કરતો જાય છે સૂર્ય, અમને એટલો સમજાય છે, એટલે ઝરણા વહાવે પર્વતો, ઊભવાનો થાક ઓછો થાય છે. એટલે આજે ખડખડ વહેતા ઝરણાની જેમ આપણી સામે કવિઓ વરસવાના છે. તો અને આપણો થાક છે ઓછો કરવાના છે. આપણે એને જેમ જેમ માણતા જઈશું ખરેખર એમ એમ એ વરસતા જશે અને આપણો થાક છે ઓછો કરતા જશે. તો સૌ પ્રથમ તો આપણે આજના કાર્યક્રમની શરૂઆત છે એ માં સરસ્વતીને યાદ કરીને એક કે બે પંક્તિથી યાદ કરીને શરૂઆત કરીએ. કોરા કાગળની લેખન ધારે બિરાજો માં સરસ્વતી, મોર પીછની કલમ શાહીથી બિરાજો માં સરસ્વતી, કંકુ કેસર કેરા સાથિયા, પાંચ ચાંદલે પૂંજુજી, આજ્ઞા આપો પ્રથમ ગણેશજી, વધાવો માં સરસ્વતી. ને આજના ઉપક્રમની શરૂઆત કરીએ એ પહેલા સ્ટેજ ઉપર, મંચ ઉપર વિરાજમાન જે મહાનુભાવો છે, જે કવિશ્રીઓ છે, એમના સ્વાગત માટે આપણે શરૂઆત કરીએ. તો આજનું કવિ સંમેલન છે આપણા માટે ખરેખર યાદગાર છે. તો આદિલ મંસૂરી સાહેબની પણ અમુક પંક્તિઓ યાદ આવે અને પછી આપણે કવિઓને બિરદાવીએ, પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરીએ. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે, ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. બસ હવે આપણે કાર્યક્રમનો દોર આગળ વધાવતા હું લાખણસિંહભાઈ ગોરાણીયાને કહીશ કે તેઓ કવિશ્રી મનોજ જોશી મનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. કવિશ્રી મનોજ જોશી મનનું ખૂબ ખૂબ સ્વાગત છે. સુનિલભાઈ ભીમાણીને હું કહીશ કે તેઓ કવિશ્રી હિરજીભાઈ સિંચનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. સ્નેહલ સર જોશીને હું કહીશ કે તેઓ લાખણસિંહભાઈ આગળનું સ્વાગત કરે.
સંજયભાઈ શ્રીમાળીને હું કહીશ કે તેઓ કવિશ્રી જય પંડ્યાનું સ્વાગત કરે. મિલનભાઈ પાંખાણીયા છે, તેઓ જયભાઈ પંડ્યાનું સ્વાગત કરે. દુર્ગેશભાઈ ઓઝાને વિનંતી કરીશ કે તેઓ કવિશ્રી કિશનભાઈ દાવડાનું સ્વાગત કરે. હું સુનિલભાઈ મોઢાને વિનંતી કરીશ કે તેઓ પરીક્ષિતભાઈ મહેતાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. હવે અમુક પંક્તિઓથી શરૂઆત કરીએ, આગળ વધીએ તો કવિશ્રી અંકિત ત્રિવેદીની પંક્તિઓ યાદ આવે કે એટલું આકાશ ફેલાવી શકું, વાદળોને પાંખ પહેરાવી શકું, જેમ પંખી માળો શોધે સાંજના, એમ તું આવે તો અપનાવી શકું. એટલે આજે સરસ મજાનું આપણું ઓડિયન્સ છે, આપણને મળેલું છે, તો એમના સ્વાગત માટે હું કવિશ્રી સ્નેહલ સર જોશીને વિનંતી કરીશ કે તેમનું શબ્દોથી સ્વાગત કરે. ઓલરેડી ઘણો સમય લેવાઈ ચૂક્યો છે, એટલે આ કવિઓની અને તમારી વચ્ચે બહુ જાજો સમય માટે વ્યવધાનરૂપ બનવા હું ઈચ્છતો નથી. પણ વરસાદ એ દેવતા છે, એનું નામ પર્જન્ય છે. ક્યારેક દેવતાથી પણ ભૂલ થઈ જાય. આ વખતે દેવતાથી એ ભૂલ થઈ, પર્જન્યથી એ ભૂલ થઈ. કવિઓને વરસવાનું હતું, એના બદલે એ વરસી ગયો, અને એનો સંકોચ પણ અત્યારે કદાચ એ વરસતો અનુભવતો હશે, અને એટલા માટે જ કદાચ 5 મિનિટ માટે એણે વરસવાનું ચાલુ રાખ્યું, અને અત્યારે હવે એને આપણા કવિઓને વરસવાનો મોકો આપ્યો છે. નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર છેલ્લા 2 વર્ષથી જુદી જુદી કળાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતી આવી છે. એ સિલસિલામાં આજે કવિ સંમેલનનું આયોજન છે. કવિ સંમેલનની અંદર ખુદ 9 રંગોની કવિતાઓ કરવાની હોય છે, એટલે કે 9 રસોની કવિતાઓ કરવાની હોય છે. શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત. આ 9 રસો, 9 રંગો કવિતાના આજે આપણી સમક્ષ પ્રસ્તુત થવાના છે. આ ઉપક્રમમાં આપણી આ મહેફિલમાં આમ તો ડૉક્ટર સાહેબ તમે નહોતા, અને જરાક અહીંયા હલબલી એમ થઈ ગઈ કે વરસાદ આવ્યો એટલે ઓડિયન્સ અહીંયા આવ્યું, અને ઓડિયન્સનો જ અભિપ્રાય લઈને પાછા અમે ત્યાં આવ્યા. જ્યારે અહીંયા ઓડિયન્સ ગોઠવાનું હતું, અહીંયા નાનકડું એવું સ્ટેજ કર્યું હતું, ત્યારે મને મરીઝ સાહેબનો એક શેર યાદ આવતો કે કવિતા તો કોઈ પણ સંજોગોમાં પામી શકાય, અને ગમે એટલા ઓડિયન્સમાં પામી શકાય. એટલે મરીઝ સાહેબ એવું કે 2 જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. 2 જણા દિલથી મળવા જોઈએ, બાકી લાખો જણા દિલ વગર મળે તો એ મહેફિલ સર્જાતી નથી. ત્યારે અહીંયા આવું વાતાવરણ થઈ ગયું. અત્યારે પણ એવું જ છે કે આમ 2 જણા એટલે ઓડિયન્સ અને કવિવૃંદ, આ બંનેનું દિલથી જે મહેફિલ સજાવવાની છે એની આજે આપણે રોનક પામવાની છે. મનોજ જોશી મન જામનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાતના યુવા કવિઓમાં જેમનું અત્યારે ખૂબ મોટું નામ છે એવા મનોજ જોશીને આવકારતા, અને એમના માટે પોરબંદર નવું નથી, નવરંગ સંસ્થાનો પ્રારંભ જ્યારે કર્યો ને પહેલો જ કાર્યક્રમ, એ પ્રારંભિક કાર્યક્રમ કર્યો, ત્યારે મનોજભાઈ એમાં ઉપસ્થિતિ આપેલી. તો એવા મનોજભાઈનું સ્વાગત છે. હિરજી સિંચ એ રાણાવાવની સરકારી કોલેજમાં પ્રોફેસર હતા. છેલ્લા 6 મહિનાથી એમની બદલી જામનગર થઈ, અને અત્યારે જામનગરની ટીકેવી આર્ટ્સ કોલેજમાં એ પ્રોફેસર છે. પણ ગુજરાતી ભાષાના સારા નવા સર્જક છે, એમનું પણ હું સ્વાગત કરું છું. તો સાથે સાથે આપણી પોરબંદરની જ એવી તમે બધા જાણો છો એવી પ્રતિભા લાખણસિંહભાઈ આગઠ, જય પંડ્યા, પરીક્ષિત મહેતા અને કિશન દાવડા એ પણ આ મહેફિલમાં એક નવી રોનક પૂરવાના છે. જય એનું સંચાલન કરવાનો છે, એની પણ ખુશી છે. આ કાર્યક્રમના સંયોજક તરીકે કિશન દાવડા અને મિલન પાંખણિયા બંને સતત મહેનત કરી છે. સાથે શુભમ પણ એની સાથે જોડાયેલો હતો.
અને બધાય સંયોજકોનો સંયોજક એવા અમારા લાખણસિંહ આગળ કે દરેક કાર્યક્રમના મુખ્ય સંયોજક તરીકે દોડતા જ હોય અને કામગીરી કરતા જ હોય, તો એમને પણ આવકારું છું અને ખાસ હર્ષ અનુભવું છું કે આજે એમને અહીંયા બેઠા હું જોઉં છું ને હું ઓડિયન્સમાં બેસીને એમની કવિતાઓ સાંભળીશ, એનો એક ગર્વ છે, એનો એક આનંદ છે. એટલે આ નવી પ્રતિભાને પાંગરતી જોવાની એક ખુશી મળે એ પણ આપણા માટે, અને તમે બધા જ આ અનુભવ, આ લાગણી તમે કરતા હશો એવી મને લાગણી થાય છે. લાખણસિંહભાઈ ગોરાણીયા અમારી નવરંગ સંસ્થાના પ્રમુખ છે, સતત નવું વિચાર્યા કરે, નવા પ્રોજેક્ટ આપ્યા કરે, અને એમાં અને આપણો તો સંસ્થાનો નવરંગનો ઉદ્દેશ જ એ છે કે નવે નવ રંગો કળાના, સાહિત્ય, સંગીત, ચિત્ર, નૃત્ય કે આદિ કળાઓના નવા કલાકારો, નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપી અને એમને ઉજાગર કરવા સુનિલભાઈ મોટા અને સંજય માળી એ પણ સતત આ કાર્યક્રમમાં જોડાયેલા રહ્યા છે. આમ તો આ ટીમ વર્ક વગર કાર્યક્રમ કે કોઈ પણ કામ થવું શક્ય નથી, એટલે આખી નવરંગ ટીમ આ કાર્યક્રમમાં જોડાયેલી છે. છેલ્લે અમને વાઘેશ્વરી જ્વેલર્સ નું સૌજન્ય પણ પ્રાપ્ત થયું, એની પણ હર્ષ અને ખુશી અનુભવું છું. તો અનિલભાઈ કારિયા અને રાજેશ કોટેચા, અમારા દત્તા સાહેબ, અમારા બિપિનભાઈ, અમારા વાઘેલા સાહેબ, ચાવડા સાહેબ, આ બધા ઓડિયન્સમાં આપ સૌ કેટલાકના નામ લો, બધા જાણીતા છો, બધા ગમો એવા ગઢવી સાહેબ, દુર્ગેશભાઈ તો ટીમના અમારી, તો એ બધાને જ્યારે ઓડિયન્સમાં સામે જોઉં છું ત્યારે હર્ષ અનુભવું છું કે આવા વરસાદના વાતાવરણમાં પણ આ કવિ સંમેલનને માણવા માટે આપ પધાર્યા છો, એની ખુશી અનુભવું છું. અને ફરીવાર અહીં ઉપસ્થિત તમામ કવિઓનું હાર્દિક સ્વાગત કરી મારી વાતને વિરમું છું. થેન્ક યુ વેરી મચ. આભાર ભાઈ શુભમ. આજની આ કવિતાની સાંજની ખરેખર શરૂઆત થવા જઈ રહી છે. નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના આંગણે આ કવિ સંમેલનમાં બહોળી સંખ્યામાં આપ સૌ પોરબંદરવાસીઓનું સ્વાગત છે. કોઈ જ જાજો સમય લેવો નથી અને બસ કવિતામય સાંજની શરૂઆત કરવી છે. એક ગઝલ માટે બહુ સરસ મજાનું મનોજ સાહેબનો એક શેર છે કે વસિયા લોહીમાં ગામ 999, વસિયા લોહીમાં ગામ 999, કવિતા વગરનું ન એકેય થાણું. વસિયા લોહીમાં ગામ 999, કવિતા વગરનું ન એકેય થાણું. ને તારે કાજે ગઝલ મનોરંજન, આ તમને લોકોને સમર્પિત. તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે તો પ્રાણવાયુ છે. એટલે અહીં જે કવિઓ બિરાજિત છે એની માટે એક એક રચના પ્રાણવાયુ સમાન છે, અને તમારી માટે પણ એ પ્રાણવાયુ પોષક બનશે જ. રમેશ પારેખ સાહેબને મારે યાદ કરવા છે અને આજની સાંજને મારે ખુલ્લી મૂકવી છે કે મીરા કે પ્રભુ અરજી થઈને ઊભા છીએ, લ્યો વાંચો. આ કદાચ મીરા અમે હોઈ શકીએ આજની સાંજ માટે, અને તમે હરી હોઈ શકો કે મીરા કે પ્રભુ અરજી થઈને ઊભા છીએ, લ્યો વાંચો. પગથી માથા લગી હાસ્યો પાડી લખ્યા વાંક, પગથી માથા લગી હાસ્યો પાડી લખ્યા વાંક, આજુબાજુ લખી બળતરા વચ્ચે લખ્યો થાક. આજુબાજુ લખી બળતરા વચ્ચે લખ્યો થાક, ચપટી ડોમો લખતા જીવ પડી ગયો કાચો. મીરા કે વાંચો. અને મીરા કે પ્રભુ બહુ કરચલી પડી ગઈ છે માહી, મીરા કે પ્રભુ બહુ કરચલી પડી ગઈ છે માહી. અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી, અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી. ને વડી કચેરી તમે હરિવર હુકમ આપજો સાચો, વડી કચેરી તમે હરિવર હુકમ આપજો સાચો. મીરા કે પ્રભુ અરજી થઈને ઊભા છીએ, લ્યો વાંચો. તો આજની અરજી અમે તમને મૂકીએ છીએ કે એક એક રચના છે એને ખૂબ વાંચો, ખૂબ વાંચો. અને કદાચ અહીંયા તમને એવું લાગતું હોય કે બાજુમાં ઘરના પણ બેઠા છે તો બીક છોડી દેજો, કારણ કે આજે તમે થોડાક વરસ છો, થોડાક મન મૂકીને તાળીઓ પાડજો, કારણ કે એની ઉપર ટેક્સ હજી નથી લાગ્યો. કદાચ આવતા બિલમાં બની શકે પણ હજી સુધી નથી કાંઈ વાંધો, એટલે તાળીઓ પાડજો, ચોક્કસ પાડજો. મારે પહેલા કવિનું સ્વાગત કરવું છે. ભાવેશ ભટ્ટનો બહુ સરસ મજાનો શેર છે કે હેસિયતના ફેરથી ઉંમર બહુ મૂંઝાય છે. ગઢવી સાહેબ, હેસિયતના ફેરથી ઉંમર બહુ મૂંઝાય છે, રોજ કોઈ કોઈનાથી નાનું મોટું થાય છે. હેસિયતના ફેરથી ઉંમર બહુ મૂંઝાય છે ને રોજ કોઈ કોઈનાથી નાનું મોટું થાય છે. ને જોડવા માટે અણી ક્યાં કામે આવે છે બધે. સરજી, જોડવા માટે અણી
ક્યાં આવે છે, ક્યાં કામે આવે છે, બધે એક બુઠ્ઠા સ્મિતથી પણ કેટલું સંધાય છે. એટલે આવું સરસ મજાનું શબ્દોનું ભરત ગૂંથણ કવિઓ કરે છે. સૌથી પહેલા આજની કવિતાની સાંજ માટે અમારા ઓપનિંગ બેટર છે પરીક્ષિતભાઈ મહેતા, જેઓ ગોઠાણીયા બીએડ કોલેજમાં આસિસ્ટન્ટ લેક્ચર તરીકે ફરજ બજાવે છે. ભાષાનો વિષય છે અને એમના એક ગમતા શેઠનું એમનું સ્વાગત કરીશ કે તપ તમારા પ્રેમનું પાકી ગયું, તપ તમારા પ્રેમનું પાકી ગયું, એમ સીધો હુંય તમને ના મળે. તપ તમારા પ્રેમનું પાકી ગયું, એમ સીધો હુંય તમને ના મળે. કાયમી અસ્તિત્વ ક્યાં છે કોઈનું, કાયમી અસ્તિત્વ ક્યાં છે કોઈનું, સૂર્ય બાકી સાંજ પડતા ના ઢળે. આપને મળી ગયેલો કવિ પરીક્ષિત મહેતા, સ્વાગત છે. કે મેં ઘણી આરપાર રાખી છે, કે મેં ઘણી આરપાર રાખી છે, લાગણી ત્યાં અપાર રાખી છે. કે મેં ઘણી આરપાર રાખી છે, લાગણી ત્યાં અપાર રાખી છે. કે કોઈ દી તું ન જોઈ લે મુખ પર, કોઈ દી તું ન જોઈ લે મુખ પર, મેં વ્યથા બંધ દ્વાર રાખી છે. કે મેં ઘણી આરપાર રાખી છે, લાગણી ત્યાં અપાર રાખી છે. બીજું મુક્તક છે કે નાનું મોટું ચાલ્યા કરશે, કે નાનું મોટું ચાલ્યા કરશે અને જીવન આખું હાલ્યા કરશે. કે નાનું મોટું ચાલ્યા કરશે અને જીવન આખું હાલ્યા કરશે. ને શેર છે કે છોડી ચિંતા અને ધર્યું ચિતડું, છોડી ચિંતા અને ધર્યું ચિતડું, હાથ હરિવર ઝાલ્યા કરશે. કે નાનું મોટું ચાલ્યા કરશે, જીવન આખું હાલ્યા કરશે. છૂટા શેર છે કે વાત મારી માનવાની તો કહું, કે વાત મારી માનવાની તો કહું, અને થાય ઈચ્છા જાણવાની તો કહું. કે વાત મારી માનવાની તો કહું, અને થાય ઈચ્છા જાણવાની તો કહું. છે તમારું એમ મારું પણ ઘણું, કે છે તમારું એમ મારું પણ ઘણું, બંધ મુઠ્ઠી રાખવાની તો કહું. કે છે તમારું એમ મારું પણ ઘણું, બંધ મુઠ્ઠી રાખવાની તો કહું. અને શેર છે કે હું સભામાં એમ બોલું નહીં ગઝલ, કે હું સભામાં એમ બોલું નહીં ગઝલ, બેક તાળી પાડવાની તો કહું. કે હું સભામાં એમ બોલું નહીં ગઝલ, બેક તાળી પાડવાની તો કહું. કે વાત મારી માનવાની તો કહું, અને થાય ઈચ્છા જાણવાની તો કહું. ગઝલ છે કે ના જોઈએ, ના હૃદયને જોઈએ કોઈ શરત, ના હૃદયને જોઈએ કોઈ શરત, તે કહેલા શબ્દને આપું પરત. કે ના હૃદયને જોઈએ કોઈ શરત, કે તે કહેલા શબ્દને આપું પરત. તપ તમારા પ્રેમનું પાકી ગયું, કે તપ તમારા પ્રેમનું પાકી ગયું, તપ તમારા પ્રેમનું પાકી ગયું, એમ સીધો હુંય તમને ના મળત. અને શેર છે કે લાગણી છે દોસ્ત, લાગણી છે દોસ્ત, નહીતર પ્રેમમાં એમ સીધા કોઈ પાછળ ના મરત. કે લાગણી છે દોસ્ત પ્રેમમાં, નહીતર પ્રેમમાં એમ સીધા કોઈ પાછળ ના મરત. કે કાયમી અસ્તિત્વ ક્યાં છે કોઈનું, કે કાયમી અસ્તિત્વ ક્યાં છે કોઈનું, સૂર્ય બાકી સાંજ પડતા ના ઢળત. અને શેર છે કે દર્દ મારું કહી દીધું અંતે તને, કે દર્દ મારું કહી દીધું અંતે તને, ના સહી શક્યું હૃદય પીડા સતત. કે ના હૃદયને જોઈએ કોઈ શરત, તે કહેલા શબ્દને આપું પરત. ધન્યવાદ. ખૂબ સરસ પરીક્ષિતભાઈ. એ એવું કહે છે કે ના મળે અને તાળી પાડવાનું પણ કહે છે. થોડાક હું પ્રેક્ષકોને જોઉં છું, ભરત દાદા છત્રી લઈને બેઠા છે, પૂર્વ તૈયારી સાથે પણ કવિતાને માણવી છે. ખૂબ સરસ દાદા. બહુ સરસ મજાની વાત સાહિત્યમાં હોય છે. ગુજરાતી સાહિત્ય આપણે જેટલું જોઈએ, પ્રાચીન જોઈએ, અર્વાચીન જોઈએ, ક્યાંક કવિઓની લાગણી મળતી આવે છે. ભાર્ગવ ઠાકર એવું લખે છે કે સોસરવું ઉતરે છાતીમાં, સોસરવું ઉતરે છાતીમાં, હું બોલું છું ગુજરાતીમાં. ટ્રેનમાં થેપલા જોઈને જે જ્ઞાતિ ઓળખાઈ જતી હોય, જે ભાષા ઓળખાઈ જતી હોય, એવી આપણે ઇમ્પેક્ટ છોડી છે. અને હવે તો આંતરરાષ્ટ્રીય લેવલે બુદ્ધ હોય કે યુદ્ધ હોય, આપણે પ્રથમ છીએ. એટલે બુદ્ધ વખતે પણ આપણે પૂજ્યા છીએ
અને યુદ્ધ વખતે પણ આપણને પૂજ્યા છે. કદાચ બધાની એક જ નિષ્ઠા હોવી જોઈએ કે આપણી ભાષા ખરેખર જીવતી રહે, મલકતી રહે. હવે પછીના કવિ મિત્રને મારે નિમંત્રણ આપવું છે. આજના કાર્યક્રમના જે સંયોજક છે, ખૂબ ભારદાર વજનદાર આપણા કિશનભાઈ ગાવડા, કે જેઓ પદ્ય સર્જન અને ગદ્ય સર્જનમાં ખૂબ સરસ મજાની રુચિ ધરાવે છે. અને સાથે એક એનું હમણાં જ મળેલું એચિવમેન્ટ કહીશ તમને કે આઈઆઈટી રૂડકી માટે NPTEL એટલે કે સર્ટિફાઈડ પબ્લિક સ્પીકરનો જેમણે કોર્સ કરી અને ખૂબ સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયા છે આપણા નવરંગના સરસ મજાના કવિ કિશનભાઈ ગાવડાનું સ્વાગત છે. લાગુ છું મારા શબ્દોને હું શરૂ કરું છું એક ગઝલથી. દ્વેષથી પીડાઈ રહ્યું છે સતત, દ્વેષથી પીડાઈ રહ્યું છે સતત, પ્રેમ માટે તરફડે આખું જગત. દ્વેષથી પીડાઈ રહ્યું છે સતત, પ્રેમ માટે તરફડે આખું જગત. ને દુશ્મનો તકદીરના સરતાજ છે, દુશ્મનો તકદીરના સરતાજ છે. સાહેબ કે દુશ્મનો તકદીરના સરતાજ છે, એમ કઈ અમથા ન કોબારા પડે. દુશ્મનો તકદીરના સરતાજ છે, એમ કઈ અમથા ન કોબારા પડે. ને શેર છે કે આ નથી શતરંજ કે ચોપાટ પણ, આ નથી શતરંજ કે ચોપાટ પણ, મોહ મત્સર લોભની છે આ રમત. આ નથી શતરંજ કે ચોપાટ પણ, મોહ મત્સર લોભની છે આ રમત. ને દોસ્ત તું પડતો ન માયા ઝાડમાં, દોસ્ત તું પડતો ન માયા ઝાડમાં, દોસ્ત તું પડતો ન માયા ઝાડમાં, જિંદગી છે છોડવી પડશે મમત. દોસ્ત તું પડતો ન માયા ઝાડમાં, જિંદગી છે છોડવી પડશે મમત. ને શેર છે કે વેમથી ચાલે નહીં આ જિંદગી. સાહેબ કે વેમથી ચાલે નહીં આ જિંદગી, પ્રેમથી ચાલી જશે. લાગી શરત? વેમથી ચાલે નહીં આ જિંદગી, પ્રેમથી ચાલી જશે. લાગી શરત? ને થોડા ગઝલમાળાના થોડા છૂટા શેર રૂપી મોતી આપની સામે મૂકી રહ્યો છું કે મારા મનની બારીએથી ડોકું કાઢી, મારા મનની બારીએથી ડોકું કાઢી, એના મનને ક્યારેક ક્યારેક જાણી લઉં છું. મારા મનની બારીએથી ડોકું કાઢી, એના મનને ક્યારેક ક્યારેક જાણી લઉં છું. ને એની વાતો હસતા હસતા સાંભળતો હું, એની વાતો હસતા હસતા સાંભળતો હું. મારા મનનું મૌન કદી હું માણી લઉં છું, એની વાતો હસતા હસતા સાંભળતો હું. મારા મનનું મૌન કદી હું માણી લઉં છું. ને શેર છે કે તને જોયા પછી હું કોઈને પૃચ્છા નથી કરતો, તને જોયા પછી હું કોઈને પૃચ્છા નથી કરતો. જગતમાં ચાંદથી પણ ખૂબ સુંદર હોય બીજું કઈ? તને જોયા પછી હું કોઈને પૃચ્છા નથી કરતો. જગતમાં ચાંદથી પણ ખૂબ સુંદર હોય બીજું કઈ? ને અબોલા થયા છે અમારે તમારે. શેર છે કે અબોલા થયા છે અમારે તમારે, મનાવી મનાવી હવે થાક લાગ્યો. અબોલા થયા છે અમારે તમારે, મનાવી મનાવી હવે થાક લાગ્યો. ને જતાવી દીધું મેં હું આશક તમારો, જતાવી દીધું મેં હું આશક તમારો, છુપાવી છુપાવી હવે થાક લાગ્યો. જતાવી દીધું મેં હું આશક તમારો, છુપાવી છુપાવી હવે થાક લાગ્યો. ને શેર છે કે કોના જખમો ઊંડા છે, ખંજર ને ચાકુ લડતા હતા. કોના જખમો ઊંડા છે, ખંજર ને ચાકુ લડતા હતા. ને કડવા શબ્દો પાછળ બેસી ખીખી કરતા હસતા. કોના જખમો ઊંડા છે, ખંજર ને ચાકુ લડતા હતા. ને કડવા શબ્દો પાછળ બેસી ખીખી કરતા હસતા હતા. ને પૈસા પૈસા કરતા લોકો સંબંધોને હારી, ને પૈસા પૈસા કરતા લોકો સંબંધોને હારી ગયા. પૈસા પાછળ છૂટ્યા છે એ કોરી આંખે રડતા, પૈસા પાછળ છૂટ્યા છે એ કોરી આંખે રડતા હતા. ને શેર છે કે વાત નાની હોય તો પણ ચાલશે, વાત નાની હોય તો પણ ચાલશે, રાત નાની હોય તો પણ ચાલશે. ને તું કરે જો પ્રેમની ચિત્રામણી. શેર છે કે તું કરે જો પ્રેમની ચિત્રામણી, એની ભાત નાની હોય તો પણ ચાલશે.
ને દીકરાને ભેટવાની હોય ઈચ્છા બાપને. દરેક દીકરાના મનની વાત, પણ ત્યારે કદાચ ક્યાંક શક્ય ના બની હોય કે દીકરાને ભેટવાની હોય ઈચ્છા બાપને. દીકરી જો ભેટશે તો થઈ જશે ભીનું હૃદય. દીકરી જો ભેટશે તો થઈ જશે ભીનું હૃદય. ને શેર છે કે આંખ આ ચોધાર વાદળ થાય છે. આંખ આ ચોધાર વાદળ થાય છે, જિંદગી બસ એમ ઝાકળ થાય છે. આંખ આ ચોધાર વાદળ થાય છે ને જિંદગી બસ એમ ઝાકળ થાય છે. ને જ્યાં જુએ પર્વત નદીના વેણને, જ્યાં જુએ પર્વત નદીના વેણને, પ્રેમ તો એને ખડખડ થાય છે. જ્યાં જુએ પર્વત નદીના વેણને, પ્રેમ તો એને ખડખડ થાય છે. ને મારી વાણીને વિરામ આપી હવે આજ પછીના જે અત્યારના જે હવે જે કવિ છે જય પંડ્યા, જેઓ ખંભાળા બે સેન્ટર શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે ભૂમિકા ભજવે છે, જેમની ગીત અને ગઝલમાં રુચિ છે, તેવા કવિ અને ખૂબ સરસ ગદ્ય સાહિત્ય તરફ જે છે તેઓ આગળ વધી રહ્યા છે, એવા જય પંડ્યાને હું જે છે તો કે માઇક સોંપું છું. તમને હું દેખાવું છું ને સંભળાવું છું. મિતા મેડમ, હરીશ સર, વાહ સરસ. અરે વાહ, દેખાવા માટે હવે નેક્સ્ટ પ્રોગ્રામ સર. સૌથી પહેલા મુક્તથી શરૂઆત કરીશું કે પેલા કાગળ લખશે બાદ જ તારણ લખશે. પેલા કાગળ લખશે બાદ જ તારણ લખશે, ખાલી એમ જ સાવ અકારણ લખશે. પેલા કાગળ લખશે બાદ જ તારણ લખશે, ખાલી એમ જ સાવ અકારણ લખશે. ને સઘળી મહેંદીના રંગો આછા લાગે, સઘળી મહેંદીના રંગો આછા લાગે, પણ રંગ હશે પાકો જેમાં એ સાજન લખશે. સઘળી મહેંદીના રંગો આછા લાગે, પણ રંગ હશે પાકો જેમાં એ સાજન લખશે. ને ગઝલ છે કે સાચી વાતો સઘળી સાચી પાડો. યુવાનોને સંદેશ છે કે સાચી વાતો સઘળી સાચી પાડો, કાચી અફવાઓને હાકી કાઢો. સાચી વાતો સઘળી સાચી પાડો, કાચી અફવાઓને હાકી કાઢો. ને શ્રદ્ધાથી એકલ ન પહોંચી શકશો. ગઢવી સાહેબ, શ્રદ્ધાથી એકલ ન પહોંચી શકશો. ખંત શ્રદ્ધાથી એકલ ન પહોંચી શકશો, મહેનત રૂપે કોઈ ખાંચી પાડો. શ્રદ્ધાથી એકલ ન પહોંચી શકશો, મહેનત રૂપે કોઈ ખાંચી પાડો. ને ઉછીના અજવાળા લેવા શાને, ઉછીના અજવાળા લેવા શાને, સૌ કોઈ પોતિકા સૂર્ય સંભાળો. ઉછીના અજવાળા લેવા શાને, સૌ કોઈ પોતિકા સૂર્ય સંભાળો. ને ખાલી એઠા બોરે શબરી થાશો, ખાલી એઠા બોરે શબરી થાશો, ખાલી એઠા બોરે શબરી થાશો, નિજ હૈયાને શ્રી રામ પણ જમાડો. ખાલી એઠા બોરે શબરી થાશો, નિજ હૈયાને શ્રી રામ પણ જમાડો. સાચી વાતો સઘળી સાચી પાડો, કાચી અફવાઓને હાકી કાઢો. ગઈકાલે ટીચર્સ ડે હતો. અહીંયા જોઉં છું તો મારા તમારા સૌના અહીંયા કવિ મિત્રો બેઠા છે, એ લોકોના ગુરુજનો પણ બેઠા છે, સ્ટુડન્ટ્સ પણ બેઠા છે અને સાહિત્ય મિત્રો પણ બેઠા છે, સરસ્વત મિત્રો પણ બેઠા છે. ખરેખર આનંદનો વિષય છે. સાહિત્યનો આ ખરેખર એક શણગાર છે કે જ્યાં એક બેઠકમાં 3 પેઢી બેઠી હોય છે. ટોકીઝમાં જોઉં તો તમને એકાદી પેઢી દેખાય, અમુક પિક્ચરમાં જ 2 પેઢી જઈ શકે એવી મર્યાદા છે, પણ અહીંયા તો મર્યાદા વિનાનો વાડો છે અને એમાં 3 પેઢી સાચી રીતે સરખી રીતે શાંતિથી બેસી શકે, માણી શકે. એક ગુરુજી ઉપર જ સ્કૂલ ઉપર, ચાલો તમને સ્કૂલે લઈ જાઉં, બધાની સ્કૂલે લઈ જાઉં. ગીત છે કે તમને પેલો ધબ્બો યાદ છે, એ તમને પેલો ધબ્બો યાદ છે, ચોકલેટથી ભરેલો ખોબો યાદ છે, એ તમને પેલો ધબ્બો યાદ છે, ચોકલેટથી ભરેલો ખોબો યાદ છે. ને અદકુલની આંખે થયેલી પ્રાર્થના પણ ફળતી. અત્યારે જે માનતાઓ કરીએ છીએ ને એ ત્યારે નથી કરવી પડતી. અદકુલી આંખે થયેલી પ્રાર્થના પણ ફળતી, બધા જ પ્રશ્નોની ચાવી તેના લોકરમાંથી મળતી. અદકુલી આંખે થયેલી પ્રાર્થના પણ ફળતી, બધા જ પ્રશ્નોની ચાવી તેના લોકરમાંથી મળતી. ને આંખ તળે સંતાડેલા સપનાઓને તેની આંખો પડતી.
આંખ તળે સંતાયેલા સપનાઓને તેની આંખો કળતી, ધૂળ ઉડડતી, દોટ મૂકેલી દિવાલ પરનો કોઈ ધબ્બો યાદ છે? એ તમને પેલો ધબ્બો યાદ છે? ને રોજ સવારે બોર્ડ પર કંઈક લખતા હતા. રોજ સવારે પેલા જે સરકારી શિક્ષકો હતા ને એ લોકો થોડી ઘણી છૂટછાટ આપતા. ત્યારથી એ લોકો એવી રીતની છૂટ આપતા કે તારીખ તું લખજે ને વાર તું લખજે ને સુવિચાર તું લખજે ને આવી રીતે પ્રાર્થનાનો બોર્ડ બનાવતા હતા કે રોજ સવારે બોર્ડ પર કંઈક લખતા હતા. ચંપલ સોટી ફૂટપટ્ટીથી ખૂબ ડરતા હતા. જ્યારથી શિક્ષકોના હાથમાંથી સોટી મુકાવી દીધી છે ને ત્યારથી પોલીસ વડાનું કામ વધી ગયું છે. આ એક ખરેખર કડવી વાસ્તવિકતા છે. જ્યારથી ભલે અકારણ ન થવું જોઈએ, માન્ય નથી, પણ આ એક સ્વીકારવા જેવું છે કે ચંપલ સોટી ફૂટપટ્ટીથી ખૂબ ડરતા હતા. એક હોમવર્ક માટે તો કેટલાને ઠગતા હતા. ચંપલ સોટી ફૂટપટ્ટીથી ખૂબ ડરતા હતા. એક હોમવર્ક માટે તો કેટલાને ઠગતા હતા. ને એક 15 મિનિટમાં પૂરો કરવાનો 56 ભોગનો ડબ્બો યાદ છે? એ તમને પેલો ધબ્બો યાદ છે? ને છેલ્લો બંધ છે અને એ આપણા ગુરુજનો માટે છે કે 5 કલાકમાંથી અડધી કલાક અઘરી વીતવાની. 5 કલાકમાંથી નક્કી અડધી કલાક અઘરી વીતવાની. સતત કર્યા કરે છે તૈયારી આપણા જીતવાની. સતત કર્યા કરે છે તૈયારી આપણા જીતવાની. ને પરીક્ષાથી લઈ પરિણામ સુધી ચિંતા એણે જ કરવાની. પરીક્ષાથી લઈ પરિણામ સુધી ચિંતા એણે જ કરવાની. ને કેટલી ઉપાધિ વચ્ચે હંફાતો છતાં સ્મિતથી છલકાતો કોઈ ઝભ્ભો યાદ છે? કેટલી ઉપાધિ વચ્ચે હંફાતો છતાં સ્મિતથી છલકાતો કોઈ ઝભ્ભો યાદ છે? એ તમને પેલો ધબ્બો યાદ છે? ચોકલેટથી ભરેલો ખોબો યાદ છે? ખૂબ આભાર. મારું કાવ્ય પઠન અહીંયા પૂર્ણ કરું છું. સંચાલનનો દોર ફરીથી સંભાળું છું. જ્યારે નાટક જોતા હોય, કોઈ સંગીત સંધ્યા જોતા હોય ત્યારે ભાવને પકડવા ખૂબ ઝડપ થાય છે. સાહિત્યમાં એટલી ઝડપ નથી થઈ શકતી ને સાહિત્યમાં અરુચિનું કારણ કદાચ આ જ છે. પણ જો એમાં આપણી જેવા નવરંગ સાહિત્ય જો મહેનત કરતા હોય તો મને નથી લાગતું કે એ ભાવ પકડવામાં અને આ જનમેદની ઘટવામાં કોઈ અસર થાય. મિત્રતા માટે વિવેક ટેલરનો બહુ સરસ મજાનો શેર છે. કવિશ્રી લખે છે કે એક જણ તો ખાસ હોવો જોઈએ. એક જણ તો ખાસ હોવો જોઈએ ને એ પણ બારે માસ હોવો જોઈએ. સાહેબ એ વળી શું કે કોલેજ પૂરી ને મિત્રતા પૂરી. 25 વર્ષ 33 વર્ષ ભાઈ સમૂહ એક મિત્ર ઊભો હોય અને વિશ્વાસ માટે વસીમ બરેલી સાહેબ બહુ સરસ મજાનું લખે છે. બહુ સરસ, મને ગમતો શેર છે कि खुली छतों के दिए कब के बुझ गए होते, खुली छतों के दिए कब के बुझ गए होते, कोई तो है जो हवाओं के पर कतरता है. આ હવાઓની પાંખ કાપવાની વાત છે સાહેબ ને એ કવિ કરી શકે, એ શક્ય નથી કોઈ બીજાથી. અને ક્રોધ માટે તો કેટલું સરસ મિલિંદ ગઢવી સાહેબ લખે છે. કલકત્તાની અસંખ્ય ઘટનાઓને આપણે અત્યારે સ્વીકારી છે, સાંભળી છે અને હજી સહન કરીએ છીએ. એની માટે કવિશ્રી બહુ સરસ લખે છે કે ચલાયું છે જ નહીં, પ્રેમના ઘરમાં જવાયું છે જ નહીં. દુર્ગેશ, ચલાયું છે જ નહીં, પ્રેમના ઘરમાં જવાયું છે જ નહીં, મુસીબત એ જ છે દ્વારથી પાછા અવાયું છે જ નહીં. ચલાયું છે જ નહીં, પ્રેમના ઘરમાં જવાયું છે જ નહીં, મુસીબત એ જ છે દ્વારથી પાછા વળાયું છે જ નહીં. ને ધર્મને ખોયા કરો દૂરથી સીતાહરણ જોયા કરો, ધર્મને ખોયા કરો દૂરથી સીતાહરણ જોયા કરો, બીજું તો થાય શું આપણી અંદર જટાયું છે જ નહીં. જટાયું છે જ નહીં એમાં હું માનતો નથી. જટાયું છે, સૂતો છે, એને જગાડવાનો છે, એને ખરેખર જગાડવાનો છે અને આ જગાડવાનું કામ સાહિત્ય કરી શકે. હવે પછીના મારે કવિને આમંત્રિત કરવા છે. ખૂબ સરસ મજાનું લખે છે, અમને લખાવે છે, કાર્યક્રમના દોડતા કરે છે. એને ગમતો એક શેર છે અને એનાથી જ હું એને વધાવીશ કે મૌનના ભાષાંતરો કરતા તને જો આવડે, મૌનના ભાષાંતરો કરતા તને જો આવડે, ધ્યાનથી સાંભળ મને ચારે તરફ પડઘાઉં છું. લાખણસિંહભાઈ આગળને હું વિનંતી કરીશ કે તેઓ આજે આ કવિતાની દોરને સંભાળે. લાખણસિંહભાઈ આગળ. તારા પ્રભાવમાં છું તેથી ઉજાસ પહેરી, તારા પ્રભાવમાં છું તેથી ઉજાસ પહેરી, જાગું છું હું સવારે
તારા જ શ્વાસ પહેરે. બહુ તો ફરી શકું છું તારો લિબાસ પહેરી. બહુ તો ફરી શકું છું તારો લિબાસ પહેરી, પણ નીકળી શકું ના તારી સુવાસ પહેરી. અને શેર છે કે કેવી અનેરી સમજણ પખવાડિયાએ આપે. કેવી અનેરી સમજણ પખવાડિયાએ આપે, સુખ લઈને સૂદ આવે ને વધ અમાસ પહેરી. બીજી ગઝલના થોડા શેર છે. મોસમ અને સબાબ મળે તો ગઝલ બને. મોસમ અને સબાબ મળે તો ગઝલ બને, સાકી અને શરાબ મળે તો ગઝલ બને. હોઠો ને આંખ બેઉ તને પૂછવા મથે. પૂછ્યું નથી. હોઠો ને આંખ બેઉ તને પૂછવા મથે, એ વાતનો જવાબ મળે તો ગઝલ બને. હોઠો ને આંખ બેઉ તને પૂછવા મથે, એ વાતનો જવાબ મળે તો ગઝલ બને. કાયમ રૂપાળું સ્મિત કરી જે મળી રહ્યો. મનોજભાઈ, કાયમ રૂપાળું સ્મિત કરી જે મળી રહ્યો, માણસ એ બે નકાબ મળે તો ગઝલ બને. ધન્યવાદ. એક બીજી ગઝલના થોડા શેર છે. થોડું સામે હતું બાકી અંદર હતું. થોડું સામે હતું બાકી અંદર હતું, આંખમાં દર્દનું એક સરોવર હતું. સુખ તો ક્યારેક આવીને ચાલ્યા જતા. સુખ તો ક્યારેક આવીને ચાલ્યા જતા, દુઃખનું આવાગમન પણ નિરંતર હતું. કલ્પના જો કરું તો એ પાસે હતી. થોડું સામે હતું બાકી અંદર હતું, આંખમાં દર્દનું એક સરોવર હતું. સુખ તો ક્યારેક આવીને ચાલ્યા જતા, દુઃખનું આવાગમન પણ નિરંતર હતું. કલ્પના જો કરું તો એ પાસે હતી, પણ હકીકતમાં બહુ મોટું અંતર હતું. એમની યાદની કોઈ સીમા નથી. એમની યાદની કોઈ સીમા નથી, મન અમારું પણ એક સમંદર હતું. જાણ છે પૂરી નથી એ આપણા. જાણ છે પૂરી નથી એ આપણા, તોય ખુલ્લા છે અમારા બારણા. જાણ છે પૂરી નથી એ આપણા, તોય ખુલ્લા છે અમારા બારણા. ખુશનુમા મોસમ ભલા ઓછી હતી કે ઉપરથી એમના સંભારણા. ખુશનુમા મોસમ ભલા ઓછી હતી કે ઉપરથી એમના સંભારણા. વેણ એનું હશે કઈ તરફ શું ખબર. વેણ એનું હશે કઈ તરફ શું ખબર, આ નદી લઈ જશે કઈ તરફ શું ખબર. એમની યાદ આવી હવે રાતભર. વેણ એનું હશે કઈ તરફ શું ખબર, આ નદી લઈ જશે કઈ તરફ શું ખબર. એમની યાદ આવી હવે રાતભર, ઢોલિયો ઢાળશે કઈ તરફ શું ખબર. થોડા એક બે છૂટા શેર છે. સૂરજ જેવું તેજ બતાવી ફાનસ થઈને ઊભો રહેશે. સૂરજ જેવું તેજ બતાવી ફાનસ થઈને ઊભો રહેશે, અંતે તો એ માણસ છે ને માણસ થઈને ઊભો રહેશે. સૂરજ જેવું તેજ બતાવી ફાનસ થઈને ઊભો રહેશે, અંતે તો એ માણસ છે ને માણસ થઈને ઊભો રહેશે. એક શેર છે. હું ચૂપ રહી નિભાવી રહ્યો પ્રેમની અદબ. હું ચૂપ રહી નિભાવી રહ્યો પ્રેમની અદબ, સામા મળે તો એ કશું બોલતા નથી. અને છેલ્લી ગઝલ છે કે કૃપા એવી કરો કે કાયમી એવી સફર આવે. કૃપા એવી કરો કે કાયમી એવી સફર આવે, ઘરેથી નીકળું ને એમનું રસ્તામાં ઘર આવે. કૃપા એવી કરો કે કાયમી એવી સફર આવે, ભલે હમણાં વસંતોમાં બધું રળિયામણું લાગે. ભલે હમણાં વસંતોમાં બધું રળિયામણું લાગે, સબર દેજો મને ત્યારે કે જ્યારે પાન ખરાવે. કે ભલે હમણાં વસંતોમાં બધું રળિયામણું લાગે, સબર દેજો મને ત્યારે કે જ્યારે પાનખર આવે.
કે જેવા હોઈએ એવી જ લાગે આપણે દુનિયા, જેવા હોઈએ એવી જ લાગે આપણે દુનિયા, અમીહો આંખમાં તો દ્રશ્ય સૌ ઉર્મી સભર આવે. અને છેલ્લો શેર છે, તમે આવો નહીં તો આ ગઝલ મકતા વિના રહેશે. મકતા એટલે આપને લગભગ આઈડિયા હશે બધાને કે કોઈ ગઝલનો અંતિમ શેર. તમે આવો નહીં તો આ ગઝલ મકતા વિના રહેશે, ભલે લાખણને સાંભળવા અહીં આખું નગર આવે. વચ્ચે લઈ લે. હર વખતે ફરમાઈશ કરશો તો પછી કોઈ બીજી વાત નહીં સાંભળે. સ્વયંને પરવડે તે કાયદા રાખીને બેઠા છે, અહીં સૌ પોતપોતાનો ખુદા રાખીને બેઠા છે. સ્વયંને પરવડે તે કાયદા રાખીને બેઠા છે, અહીં સૌ પોતપોતાનો ખુદા રાખીને બેઠા છે. નશો શું ચીજ છે સાકીને નહીં મીરાને જઈ પૂછો. નશો શું ચીજ છે સાકીને નહીં મીરાને જઈ પૂછો. કટોરા ઝેરમાં સૌ મયકદા રાખીને બેઠા છે. અને શેર છે કે કટોરા ઝેરમાં સૌ મયકદા રાખીને બેઠા છે. પડુના પ્રેમમાં તો હુંય બીજું શું કરું લાખણ. પડુના પ્રેમમાં તો હુંય આ ઓલા ગાજડિયા પ્રવાહ જેવું છે. પડુના પ્રેમમાં તો હુંય બીજું શું કરું લાખણ. એરંભાથી મારકણી અદા રાખીને બેઠા છે. ખરેખર જમાવટ થઈ છે, ખૂબ સરસ. એક વખત જોરદાર તાળીઓથી લાખનજીભાઈને વધાવીએ. સર્વે કવિઓ હવે ખીલ્યા છે. પોરબંદરને વરસાદની જરૂર નથી, કવિતાની જરૂર હતી. આજે વરસાદ અને કવિતા ખૂબ પીરસાય છે, એનો આનંદ છે. સાહેબે વાત કરી, સાહેબનો જ લાખનજીભાઈનો જ એક ખૂબ સુંદર મજાનો શેર છે, મને ગમે છે કે અહમનું મૂળ બાળવામાં વાર લાગશે. અહમનું મૂળ બાળવામાં વાર લાગશે, સહજ અને સરળ થવામાં વાર લાગશે. અહમનું મૂળ બાળવામાં વાર લાગશે, સહજ અને સરળ થવામાં વાર લાગશે. ને આ છોકરીનો આયનો છે, વ્યસ્ત તો હશે. આ છોકરીનો આયનો છે, વ્યસ્ત તો હશે. નિખાર સહેજ આવવામાં વાર લાગશે. આવું સુંદર મજાનું સૌંદર્ય જે પાથરે છે, મને હિરેન ગઢવી યાદ આવે. ખૂબ સુંદર મજાના ગઝલકાર છે. અને એની એક મને ગમતી ગઝલ છે કે વેંઢારી ભાર એનો થાકી જવાય જીવન. વેંઢારી ભાર એનો થાકી જવાય જીવન. સપનાની જેમ સમજણ તોડી નખાય જીવન. સપનાની જેમ સમજણ તોડી નખાય જીવન. ને જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવન, જો ક્યાંય જગતમાં મન ના ધરાય જીવન, તો લટ કબીર સમ લઈ નીકળી પડાય જીવન. અને દેખાય ના કશું પણ એના સિવાય જગમાં, દેખાય ના કશું પણ એના સિવાય જગમાં, સાચી મદિરા ત્યારે પીધી ગણાય જીવન. અને આ અંતિમ છે અને મને ગમતો શેર છે કે બેઠું છે કોણ સામે, આસન તમારું ક્યાં છે. બેઠું છે કોણ સામે, આસન તમારું ક્યાં છે. એ જોઈ જાણી સમજી ભજનો ગવાય જીવન. આ ખરેખર જીવનમાં ઉતારવા જેવા શેર બધા છે ને ખરેખર મજા આવે છે. આજે અમને પણ ગઝલ પઠન કરવાની મજા આવે છે. હું હવે પછીના કવિને નિમંત્રિત કરું છું. આપણી વચ્ચે મહેમાન થઈને નથી આવ્યા. હું મહેમાન ઓછો ગણીશ કારણ કે 6 મહિનાથી જ એ આપણાથી દૂર ગયા છે. આપણા જ હિરજીભાઈ સિંહ છેલ્લા 10 વર્ષથી રાણાવાવમાં સરકારી વિનયન કોલેજમાં પ્રોફેસર હતા અને હવે જામનગરમાં ડીકેવી કોલેજમાં નીતિન સરની નિશામાં જ પીએચડી જેમણે કર્યું છે અને ખૂબ સારા વિષયમાં જેમણે પીએચડી કર્યું છે એવા આપણા આજના પ્રોફેસર સાહેબ, હું હિરજીભાઈ સિંહને વિનંતી કરું છું કે આવો અને ખૂબ ભરસો સાહેબ. સ્વાગત. એક વખત જોરદાર તાળી. ટૂંકી બહારની ગઝલ સંભળાવું, ચારેક શેર પછી બીજી ગઝલ. બહાર અંદર, બહાર અંદર,
તું સદંતર. બહાર અંદર તું સદંતર. એટલે તું નદીને હું સમંદર. તું નદીને હું સમંદર. સ્પર્શ તારો જાદુ મંતર. સ્પર્શ તારો જાદુ મંતર. અને છે કે હું મળું ત્યાં પોરબંદર. હું મળું ત્યાં પોરબંદર. બહાર અંદર તું સદંતર. ગઝલ છે. 10 વર્ષ આ મારી કર્મભૂમિ રહી છે. દરિયો સતત મનમાં એ ભૂમ્યા કરતો હોય એટલે દરિયા ઉપર એક ગઝલ છે કે સાવ નોખો ને મજાનો એક દરિયો. સાવ નોખો ને મજાનો એક દરિયો. નવલખો મારો ખજાનો એક દરિયો. સાવ નોખો ને મજાનો એક દરિયો. નવલખો મારો ખજાનો એક દરિયો. ને સાવ સુના આજ લાગો છો તે છતાં. સાવ સુના લાગો છો તે છતાં હા આપમાં ઊંડા ગજાનો એક દરિયો. સાવ સુના આજ લાગો છો છતાં આપમાં ઊંડા ગજાનો એક દરિયો. ને એમ તારા હૃદયમાં જ સ્થાન દઈ દે. એમ તારા હૃદયમાં જ સ્થાન દઈ દે. જેમ છે નટખટ સરિતાનો એક દરિયો. જેમ છે નટખટ સરિતાનો એક દરિયો. ને રાત વાસો પણ કરો મોંઘા મુસાફર. રાત વાસો પણ કરો મોંઘા મુસાફર. પામસો સઘળા સ્મરણનો એક દરિયો. પામસો સઘળા સ્મરણનો એક દરિયો. બીજી ગઝલ છે. એ મને આસપાસ લાગે છે. એ મને આસપાસ લાગે છે. નામ એનું વિકાસ લાગે છે. એ મને આસપાસ લાગે છે. નામ એનું વિકાસ લાગે છે. ને બંધ મુઠ્ઠી તમે રાખો છો. બંધ મુઠ્ઠી તમે રાખો છો. વાત સાથે જ ખાસ લાગે છે. વાત સાથે ખાસ લાગે છે. ને એક પણ તક હવે નથી દેવી. એક પણ તક હવે નથી દેવી. તું મને સાવ દાસ લાગે છે. તું મને સાવ દાસ લાગે છે. ને છેલ્લો શેર છે. કેમ ખોલું શહેરમાં દિલ આ. કેમ ખોલું શહેરમાં દિલ આ. માણસો યાર લાશ લાગે છે. માણસો યાર લાશ લાગે છે. એ મને આસપાસ લાગે છે. નામ એનું વિકાસ લાગે છે. છેલ્લી ગઝલ. આમ દરિયો તરી જાઉં. આમ દરિયો તરી જાઉં તોય ખંજરમાં ही ડૂબી જાઉં. આમ દરિયો તરી જાઉં ને તોય ખંજરમાં ही ડૂબી જાઉં. ને આવ મારો સાથ આપી દે. આવ મારો સાથ આપી દે. પુષ્પ છું શું ખબર ખરી જાઉં. આવ મારો સાથ આપી દે. પુષ્પ છું શું ખબર ખરી જાઉં. ને રાતભર ભલે ને સળગ્યો પણ સ્મિત બની ચહેરો ભરી જાઉં. સ્મિત બની ચહેરો ભરી જાઉં. ને ગઝલ તુજને પામવા માટે. ગઝલ તુજને પામવા માટે સ્વર્ગથી પાછો ફરી જાઉં. ગઝલ તુજને પામવા માટે સ્વર્ગથી પાછો ફરી જાઉં. ને હું લડું છું રોજ મારામાં. હું લડું છું રોજ મારામાં. થાકતા પાછો ઠરી જાઉં. હું લડું છું રોજ મારામાં. થાકતા પાછો ઠરી જાઉં. ને છે ઉતાવળમાં મારા ચરણ. છે ઉતાવળમાં
મારા ચરણ રાહ ભટકું એ પછી જાઉં. આભાર. થેન્ક યુ. વાહ, એ હિરજી સરે ખરેખર આ નવરંગના આંગણે બીજી વખત છે. હિરજીભાઈ, હું ખોટો ન હોતો, એક વખત આની પહેલાના કવિ સંમેલનમાં પણ આપણે હિરજીભાઈને માણ્યા છે. ખૂબ સરસ. આજે એ લોકો આજે જામનગરથી મહેમાન થઈને આવ્યા છે, ત્યારે એ પોરબંદરના હતા. ગોટાણી, સાચું, ગઢવી સાહેબ, વાહ. આપણી આજ સાંજમાં પૂર્વ આપણા કલેક્ટર શ્રી કેડી લાખાણી સાહેબના ધર્મપત્ની શ્રી હર્ષાબેન લાખાણી ઉપસ્થિત છે. બેન, સ્વાગત છે. કાર્ય દ્વારા આપણે સ્વાગત કરીએ છીએ. વિનોદ જોશી સર બહુ સરસ કહે છે, મને ખૂબ ગમતી આ રચના છે એની. અને આ એનો એક શેર છે કે જે નથી ઉતરી શકી હજી કાગળ પર, જે નથી ઉતરી શકી હજી કાગળ પર, એ જ પંક્તિ મને હજી લખાવે છે. એ જે પંક્તિ નથી ઉતરી શકતી એ આપણી છે ટસલ, અને એ કવિને લખાવે છે. મનોજ સાહેબ મને ખૂબ આજે સૂઝ્યા છે. અને મનોજ ખંડેરિયા સાહેબ એવું લખે છે કે એક સાચી કવિતા જન્મે તો, એક સાચી કવિતા જન્મે તો એક સાચી કવિતા જન્મે તો વિશ્વ માટે વધાય છે પાનભાઈ. એક સાચી કવિતા જન્મે તો વિશ્વ માટે વધાય છે પાનભાઈ. અને એ જ કવિ આપણા લખે છે. હવે આપણે જેની માટે સાંભળવા ભેગા થયા છીએ ને ઉત્સુકતાથી ભેગા થયા છીએ, કે જેને સાંભળવા એક લાવો છે. 2 ગઝલ સંગ્રહો જેના ખૂબ પ્રચલિત થયા છે. એક તો ભીતરના અવાજો અને એક ઘડીક ઝળહળ ઘડીક ઝાંખું. આ બંને ગઝલ સંગ્રહો સરના પ્રકાશિત થઈ ચૂક્યા છે. મને એનો એક શેર છે, હું 2-3 શેર પછી સાહેબને વિનંતી કરીશ કે સોય દોરો અને મોતીડા લઈ તમે જાગતા હો છતાં, સોય દોરો મોતીડા લઈ તમે જાગતા હો છતાં, વીજળીનું થવું આપણા હાથમાં ક્યાં કદી હોય છે. મનોજ સરનો આ શેર છે. અને એક શેર છે, હિન્દી શાયર છે કે ઉસકી બિંદી ઉસકી પાयल उसका राजना, उसकी बिंदी उसकी पायल उसका सजना एक तरफ मिलन, उसकी बिंदी उसकी पायल उसका सजना एक तरफ है सारे गहने उसका झुमका एक तरफ. આજના કવિ સંમેલનનું ઝુમકું કહી શકાય એવા આપણા શાયર મને પ્રિય શેર કે તું હાની વાત કર કે પછી નાની વાત કર, તું હાની વાત કર કે પછી નાની વાત કર, બંને હું સાંભળીશ પ્રથમ ચાની વાત કર. આપણા ચા જેવા ગમતા કવિ પ્રિય ડોક્ટર મનોજ સર કે જેઓ કાર્ડિયોગ્રામને પણ જાણે છે અને કાવ્યોગ્રામને પણ જાણે છે, એવા કવિ શ્રી મનોજ સરનું ખૂબ તાળીઓથી આપણે સ્વાગત કરીએ છીએ. આપ સૌ માટે એકવાર જોરદાર તાળીઓ પાડો કે આ માહોલની અંદર 2 વાર જાતે જગ્યા બદલી અને તમે જે સ્થાન જાળવી રાખ્યું છે, અને છતાંય આટલી શિદ્દતથી, આટલી લગનથી, આટલા ધ્યાનથી જે કવિતાઓ સાંભળી રહ્યા છો એના માટે ખરેખર આપ સૌને ખૂબ હૃદયપૂર્વક વંદન અને આભાર. એકેય એવા સ્પર્શ હવે પહેરવા નથી, એકેય એવા સ્પર્શ હવે પહેરવા નથી, જેનાથી એમ લાગે મને ટેરવા નથી. એકેય એવા સ્પર્શ હવે પહેરવા નથી, જેનાથી એમ લાગે મને ટેરવા નથી. ને ધોવો નહીં ભલે ને બધા પાપને તમે, પાપને ધોવાની વાત છે. જનરલી પંડિતો કહેતા હોય કે ભાઈ પાપ થઈ ગયું હોય તો આ કામ કરો તો પાપ ધોવાઈ જાય, પુણ્ય કરો. પણ કવિ શું કહે? ધોવો નહીં ભલે ને બધા પાપને તમે, નક્કી કરો ને એટલું ઉમેરવા નથી. સાંજે ટાઢે પોર ઉગે છે, લગભગ આ જ ટાઈમે સાંજે ટાઢે પોર ઉગે છે, યાદને ઝીણા નોર ઉગે છે.
સાંજે ટાઢે પોર ઉગે છે, યાદને ઝીણા નોર ઉગે છે, વાણીમાંથી દૂર કરું તો, વાણીમાંથી દૂર કરું તો વર્તનમાં જઈ થોર ઉગે છે. સાંજે ટાઢે પોર ઉગે છે, યાદને ઝીણા નોર ઉગે છે, વાણીમાંથી દૂર કરું તો વર્તનમાં જઈ થોર ઉગે છે, ને બારે બારે માણસ ઉગતો, બારે બારે માણસ ઉગતો અંદર આદમ ખોર ઉગે છે. ને ખંજનનો શેર સાહેબ એક સંભળાવ્યો, એના પરથી એક બે શેર મારી ગઝલને યાદ આવે છે. ખંજનને અલગ રીતે મૂક્યું છે. ન તો સ્વર ઉપર છે, ન તો સ્વર ઉપર છે, ન વ્યંજન ઉપર છે, ન તો સ્વર ઉપર છે, ન વ્યંજન ઉપર છે, બધું ધ્યાન મારું તો ખંજન ઉપર છે. ન તો સ્વર ઉપર છે, ન વ્યંજન ઉપર છે, બધું ધ્યાન મારું તો ખંજન ઉપર છે, ને નિયમ ચોપડીમાં ને ન્યૂટન ઉપર છે. નિયમ ચોપડીમાં ને ન્યૂટન ઉપર છે. હવે શેની ચર્ચા સફરજન ઉપર છે? લીટી હોય પૂરતી ને ફકરા કરે છે. અહીં બેઠેલા કવિઓ આમાંથી બાદ છે હો. લીટી હોય પૂરતી ને ફકરા કરે છે, વિધાતા લલાટે અખતરા કરે છે. લીટી હોય પૂરતી ને ફકરા કરે છે, વિધાતા લલાટે અખતરા કરે છે, ને જૂના થઈ ગયા છે છતાં શ્વાસ જોને, જૂના થઈ ગયા છે છતાં શ્વાસ જોને, નવી વહુ કરે એવા નખરા કરે. લીટી હોય પૂરતી ને ફકરા કરે છે, વિધાતા લલાટે અખતરા કરે છે, જૂના થઈ ગયા છે છતાં શ્વાસ જોને, નવી વહુ કરે એવા નખરા કરે. ડગલે પગલે નડવા લાગ્યા, ડગલે પગલે નડવા લાગ્યા, સપના સાચા પડવા લાગ્યા. ડગલે પગલે નડવા લાગ્યા, સપના સાચા પડવા લાગ્યા. અને શેર સાંભળજો સાહેબ કે ચગડ્યા નહીં ને ચાવી નાખ્યા, ચગડ્યા નહીં ને ચાવી નાખ્યા, એથી સંબંધ કળવા લાગ્યા. ડગલે પગલે નડવા લાગ્યા, સપના સાચા પડવા લાગ્યા. સંબંધો ચગડવાની ચીજ છે સાહેબ. ડગલે પગલે નડવા લાગ્યા, સપના સાચા પડવા લાગ્યા, ને ચગડ્યા નહીં ને ચાવી નાખ્યા, એથી સંબંધ કરવા લાગ્યા. સવાલો તીર થઈ ખૂંચે છે, મારો જીવ લઈ લેશે. સવાલો તીર થઈ ખૂંચે છે, મારો જીવ લઈ લેશે. બધા તારા વિશે પૂછે છે, મારો જીવ લઈ લેશે. સવાલો તીર થઈ ખૂંચે છે, મારો જીવ લઈ લેશે. બધા તારા વિશે પૂછે છે, મારો જીવ લઈ લેશે. અને શેર સાંભળજો કે બધી તૈયારી સાથે હું ગયો તો મારવા જેને, બધી તૈયારી સાથે હું ગયો તો મારવા જેને, મને ઈશ્વર ગણી પૂજે છે, મારો જીવ લઈ લેશે. બધી તૈયારી સાથે હું ગયો તો મારવા જેને, મને ઈશ્વર ગણી પૂજે છે, મારો જીવ લઈ લેશે. ને સાચું કહેજો, સાચું કહેજો, સાચું કહેજો. ગંભીર છો કે ગેમ કરો છો?
સાચું કહેજો. ગંભીર છો કે ગેમ કરો છો, બારી છોડી પડદાને ના પ્રેમ કરો છો? સાચું કહેજો. ગંભીર છો કે ગેમ કરો છો, બારી છોડી પડદાને કા પ્રેમ કરો છો? ને ખુદની ફરતે રેશમ વીટે રેશમ કીડો. રેશમના કીડા વિશે આપણે ભણી ગયા છે બધાએ કે તાંતણાથી વેચે અને કોસેટો બને, અને કોસેટો છે ને એ કીડાના મૃત્યુનું કારણ બને છે. આ સંદર્ભમાં આ શેર સાંભળજો. ખુદની ફરતે રેશમ વીટે રેશમ કીડો, તમે એ કરતબ અદ્દલેની જેમ કરો છો. ખુદની ફરતે રેશમ વીટે રેશમ કીડો, તમે એ કરતબ અદ્દલ એની જેમ કરો છો. ને ડગલે પગલે તમે કરો છો જે કઈ વર્તન, ડગલે પગલે તમે કરો છો જે કઈ વર્તન, બીજા કરે તો તરત પૂછો છો કેમ કરો છો? ડગલે પગલે તમે કરો છો જે કઈ વર્તન, બીજા કરે તો તરત પૂછો છો કેમ કરો છો? ને ક્ષણમાં ઓગળવાની ક્યાંથી વાત કરું હું? ક્ષણમાં ઓગળવાની ક્યાંથી વાત કરું હું? તમે ક્ષણોને ક્લિક કરો છો, પ્રેમ કરો છો. જ્યાં ને ત્યાં ફોટા આપણે પાડતા હોઈએ છીએ. આપણે કુદરતમાં ખોવાતા નથી, આપણે એને કેદ કરવાની કોશિશ કરીએ છીએ. ક્ષણમાં ઓગળવાની ક્યાંથી વાત કરું હું? તમે ક્ષણોને ક્લિક કરો છો, પ્રેમ કરો છો. ને છેલ્લો શેર છે, એક પુરાવો આપો તો પણ માની લઈશું. ફક્ત એક પુરાવો આપો તો પણ માની લઈશું. માણસ હોવાનો સદીઓથી ક્લેમ કરો છો. એક પુરાવો આપો તો પણ માની લઈશું. માણસ હોવાનો સદીઓથી ક્લેમ કરો છો. સાચું કહેજો, ગંભીર છો કે ગેમ કરો છો, બારી છોડી પડદાને કામ પ્રેમ કરો છો? થેન્ક યુ. સાવ નોખો અવાજ આવે છે. સાવ નોખો અવાજ આવે છે. શ્લોક સાથે નમાજ આવે છે. સાવ નોખો અવાજ આવે છે, શ્લોક સાથે નમાજ આવે છે. ને કેટલો સાચવીને ચાલુ છું, કેટલો સાચવીને ચાલુ છું, તોય સામે સમાજ આવે છે. સી સાહેબ કે બધાની પીડા છે, ને ખરેખર કલાકારોની તો આ પીડા છે કે સાવ નોખો અવાજ આવે છે, શ્લોક સાથે નમાજ આવે છે. કેટલો સાચવીને ચાલુ છું, તોય સામે સમાજ આવે છે. ને દિવસ ઉથલાવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. દિવસ ઉથલાવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. ને રાતો વાંચતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. દિવસ ઉથલાવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. ને રાતો વાંચતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. ઉપરથી લાગતું સહેલું ખરેખર ખૂબ અઘરું છે. ઉપરથી લાગતું સહેલું ખરેખર ખૂબ અઘરું છે. ભીતરથી જાગતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. ઉપરથી લાગતું સહેલું ખરેખર ખૂબ અઘરું છે. ભીતરથી જાગતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. ને કોઈ માગે ને આપો કંઈ એ જુદી વાત છે. કિંતુ આ શેર હું નવરંગ સંસ્થાના લાખણજીભાઈ, સ્નેહલભાઈ અને તમામ ટીમને અર્પણ કરીશ. સાંભળજો, કોઈ માગે ને આપો કંઈ એ જુદી વાત છે. કિંતુ પ્રથમથી આપતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. માયગા વગર માયના પીરસા આપણે કહી છીએ ને, પણ આ માયગા વગર પીરસનારી માં છે નવરંગ સંસ્થા છે ને. કોઈ માગે ને આપો કંઈ
એ જુદી વાત છે, કિંતુ પ્રથમથી આપતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. અને છેલ્લો શેર સાંભળજો કે નિરંતર ચાલવાની ટેવ છે, શ્વાસોને સારું છે. નિરંતર ચાલવાની ટેવ છે, શ્વાસોને સારું છે, નહીં તો જીવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. નિરંતર ચાલવાની ટેવ છે, શ્વાસોને સારું છે, નહીં તો જીવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે. અને છેલ્લી એક લઈ લો. હા, અને એવો ઓબ્વિયસલી બા મારા હૃદયની નજીક છે એટલે અહીંયા બહેનો માતાઓ ઉપસ્થિત છે. તો એક મારી રચના છે જેનું શીર્ષક છે બા અને રસોડું. જેણે પણ પોતાની બાને, દાદીમાને, નાનીમાને રસોડામાં કામ કરતા જોયા હશે, આ એ તમામને જો એમના બા કે દાદીમા કે નાનીમા યાદ આવી જાય તો આ રચના સાર્થક ગણાશે. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું, સદા બાની સાથે ઉઠે છે રસોડું. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું, સદા બાની સાથે ઉઠે છે રસોડું. ફળીથી લઈ છેક ઊભી બજારે, ફળી એટલે ઘરનું ફળિયું. ફળીથી લઈ છેક ઊભી બજારે, ગ્રહીબાનો પાલવ ફરે છે રસોડું. બા ફળિયામાં હોય તો પણ એને રસોડાની ચિંતા હોય, બા બજારમાં જાય તો પણ એને રસોડાની ચિંતા હોય. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું, સદા બાની સાથે ઉઠે છે રસોડું. ફળીથી લઈ છેક ઊભી બજારે, ગ્રહીબાનો પાલવ ફરે છે રસોડું. સવારે ને સાંજે સુની બાની આંખે, સવારે ને સાંજે સુની બાની આંખે ધુમાડો બનીને રહે છે રસોડું. સવારે ને સાંજે સુની બાની આંખે ધુમાડો બનીને રહે છે રસોડું. ને જણ્યા પેટના પેટ બસ ઠારવાને, જણ્યા પેટના પેટ બસ ઠારવાને, સતત બાની સાથે મથે છે રસોડું. સતત બાની સાથે મથે છે રસોડું. ને છેલ્લો શેર છે બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે. બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે, અધૂરું પધૂરું સુવે છે રસોડું. બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે, અધૂરું પધૂરું સુવે છે રસોડું. અહીં બા અને રસોડું બંને એક થઈ જાય છે. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું, સદા બાની સાથે ઉઠે છે રસોડું. થેન્ક યુ, થેન્ક યુ. એક વખત જોરદાર, ખૂબ સારી લાગણી આપણે મનોજ સર અને બધા જ કવિ મિત્રોને આપણે વધાવીએ. મનોજ સરને હમણાં જ પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા પ્રેરિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા અપાતો પ્રતિષ્ઠિત નાનાભાઈ છેબલિયા પુરસ્કાર, જે બીજો કાવ્ય સંગ્રહ છે, મળેલો છે. કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ હોય, કવિ શ્રી ધ્રુવ ભટ્ટ હોય, કવિ શ્રી રહીશ મણિયાર સાહેબ હોય, કેટલા પણ ઝલન માદરી સાહેબ હોય, બધા સાથે જેને સ્ટેજ સર કર્યું છે. આજના નવોદિત કવિઓ જે ખૂબ પ્રચલિત છે, કવિ શ્રી ભાવેશ ભટ્ટ હોય, ભાવિન ગોપાણી હોય, મિલિંદ ગઢવી હોય, સૌ સાથે. અને હું તો કહેતા શરમાઈશ ને કે સાહેબ મારું જેટલું ગઝલ સર્જન નથી ને એટલા સિટીમાં સાહેબે કવિતાઓ બોલેલી છે. એવા આપણા પ્રિય કવિ મનોજ જોશી સરનો ખૂબ આભાર. ખરેખર ખૂબ મજા આવી છે. હું માઇક છોડું અને આભાર વિધિ માટે મિલનભાઈને કહું એ માટે એક સુંદર શેર આપ સૌ માટે કે आओ आज मुश्किलों को हराते हैं, आओ आज मुश्किलों को हराते हैं, चलो आज दिन भर मुस्कुराते हैं. ખૂબ આભાર આપ સૌનો, ખૂબ આભાર. આજે મિલનભાઈને હું કાર્યક્રમની પૂર્ણાહુતિ માટે અને આભાર વિધિ માટે નિમંત્રિત કરીશ. આરજેભાઈ આવો. લગભગ મારું આ જ કામ છે. એટલે આમ તો આવી વિકટ પરિસ્થિતિની અંદર હલો
આ મારે ફ્રીક્વન્સી મેચ નથી થતી અત્યારે, કારણ કે મારો શો છે એ સવારનો છે ને એટલા માટે. સો હાય ધીસ ઇઝ આરજે મિલન. જેવી રીતે એમણે કહ્યું જયભાઈ, આ બધા આ વિકટ પરિસ્થિતિમાં મને ભાવેશ ભટ્ટ સાહેબની બે લાઈન યાદ આવે કે હું અહીં છું એનું જેને ભાન છે એ બધા મારા માટે ભગવાન છે. એટલે તમે અહીંયા જેટલા પણ લોકો બેઠા છો ને એ ભગવાન સ્વરૂપે છો. એનું કારણ એ છે કે વિઘ્ન આવ્યું વરસાદનું, પણ તમે વિઘ્ન હર્તા બન્યા છો. એટલે એકવાર જોરદાર તાળીઓ તમારા બધા માટે સૌથી પહેલા. સેકન્ડ થિંગ કે જામનગરથી જે જોશ ઉત્સાહ આપણા અંદર બધામાં પૂરી દીધો, બધાના મનની વાત જે મને જાણી લીધી છે, મનડા મોહી લીધા છે. નવરાત્રી આવે છે એટલે આ ગીતના શબ્દો મને કંઈક યાદ આવે તો સૌથી પહેલા મનોજ જોશી સાહેબ, એમના માટે જોરદાર તાળીઓ થઈ છે કે આજ સાહેબ અહીંયા પધાર્યા અને આટલું સરસ મજાનું વાતાવરણ છે, જમાવટ કરી દીધી. એન્ડ ધેન સાથે હિરજી સિંહ સાહેબ, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. પરીક્ષિત મહેતા, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અમારા કિશનભાઈ દાવડા કે જે સતત મારી સાથે પણ રહ્યા. આ આખું કાર્યક્રમનું આયોજન જ્યારે અમે કરતા હતા, વરસાદની બીક હતી થોડી ઘણી, અને બીજું એક એ હતું કે સતત સાથે રહે છે. હું થોડોક બહુ આળસુડો છું, પણ તે છતાંય મને હંમેશા બધા થોડો ધક્કો મારતા હોય અને એમ કરીને મારું ગાડું હાલતું હોય છે. પણ સાથે લાખણસિંહભાઈ આગળ, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ ગઈ. આટલું સરસ મજાનું સંચાલન જેમણે કર્યું છે અને કવિ તરીકે પણ આપણે એમને વારંવાર સાંભળતા રહે છે એવા જય ભટિયા માટે જોરદાર તાળીઓ થઈ ગઈ. આને જોઈએ એટલે આપણને જોશ એમને વધે. પણ સાથે સાથે આપ બધાનો ખૂબ ખૂબ આભાર કે આપ આવી પરિસ્થિતિમાં પણ અહીંયા પહોંચ્યા. અને સોનેરો સથવારો અમને શ્રી વાઘેશ્વરી જ્વેલર્સનો મળ્યો છે, તો એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અને એની સાથે નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન સતત અવિરત આપની વચ્ચે હોય જ છે. અવનવા કાર્યક્રમો અમે લઈ આવતા હોઈએ છીએ. આ બધાનો ખૂબ પ્રેમ મળતો રહે છે અને એટલે જ આ બધું શક્ય બનતું હોય છે. મનોજ જોશી સાહેબે કીધું કે માગ્યા પહેલા જ આપી દે, એ નવરંગ. અને એમાં પાછી બે લાઈન આવે મને યાદ કે હું માગું ને તું આપે તો માગણી જેવું લાગે. હું માગું ને તું આપે તો માગણી જેવું લાગે, મારા માગ્યા વગર આપે તો લાગણી જેવું લાગે. એવું આ નવરંગ છે. અને આ નવરંગ સાથે તમે બધા જ જોડાયેલા રહેજો. સ્થાપક પ્રમુખ એવા લાખણસિંહભાઈ ગોરાને એકવાર એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને એની સાથે અમારા નવરંગના મંત્રી શ્રી સ્નેહલ જોશી સાહેબ, એમને તો ભૂલાય જ નહીં, કારણ કે અત્યારે એ ત્યાં બેઠા છે, પણ આજ સવારે જેને મને સરસ મજાની એક સલાહ આપી કે પારકીમાં કાન વિંધે. એક મેં કંઈક લખેલું હતું અને એમાં મને કોઈની કોમેન્ટ આવેલી કે ભાઈ તમે મીટરમાં લખો. તો મિલન મનથી લખતો હોય હંમેશા, મીટરમાં લખવાનો પ્રયાસ કરું છું, પણ એનો સતત છે સથવારો મળતો રહે છે, એમનું માર્ગદર્શન મળતું રહે છે. એવા સ્નેહલ જોશી સર, થેન્ક યુ સો મચ. અને સાથે ડોક્ટર રાજેશ કોટેચા સાહેબ, અનિલ કારિયા સાહેબ, સાથે પૂર્વ કલેક્ટર શ્રીના ધર્મપત્ની પણ અત્યારે આપણી સાથે છે. તો આ બધા જેટલા બી લોકો અહીંયા મને હૈયે ને હોટે જેનું નામ આવે છે એના નામ હું લઉં છું. આ બધાનો હૃદયના અંતઃકરણથી હું આભાર વ્યક્ત કરું છું. અને જતા સાહેબ, મારે બોલવાનું આ છે ને રેડિયો જેવું જ છે, કામ આપણું રહ્યું ને એટલે હળવી ફૂલ શબ્દો છૂટા તમને સંભળાવું છું કે આ પ્રેમના પાઠ, આ છે છેલ્લી બેન્ચ વાળાની વાત છે. આ કાલ શિક્ષક દિવસ ગયો ને, એટલે આ પ્રેમના પાઠ મને ન ભણાવતું, આ પ્રેમના પાઠ મને ન ભણાવતું. કેટલા છે ચેપ્ટર ચાહતના, મને ન ભણાવતું. છેલ્લી બેન્ચ વાળો છું. પ્રેમ હોય કે પરીક્ષા, કેમ પાસ થવું મને ન શીખવાડતું. હાલ તારી બધી વાત માની લીધી, તે કરેલી રજૂઆત મેં માથે ચડાવી દીધી, પણ મને તું એ કે ઓલા અનલિમિટેડ પિઝાના રોટલાનો ધ્રો કરે છે તું, ઓલા અનલિમિટેડ પિઝાના રોટલાનો ધ્રો કરે છે તું, પણ મારી માં જેવો બે હાથમાં ન હમાય એવો રોટલો કરી શકે છે તું. થેન્ક યુ સો મચ. આપ બધાનો હૃદયના અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. વધારે સમય ના લેતા આપ બધા અહીં આવ્યા, આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા. થેન્ક યુ સો મચ. સ્ટે કનેક્ટેડ વિથ નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન પોરબંદર. થેન્ક યુ. હવે આપણે છૂટા ખૂબ આભાર.